નમસ્તે, હું અતુલ દવે। મિત્રો, આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી જગન્નાથ મંદિરના કરોડોના જમીન કૌભાંડ બાબતે હું બોલી રહ્યો છું। જગન્નાથ મંદિરની કરોડોની જમીન મફતના ભાવે એટલે કે 100 રૂપિયાનો માલ 10 રૂપિયામાં તમામ નીતિ નિયમો નેવે મૂકી બારોબાર કરોડોની જમીન મુસ્લિમને પધરાવી દીધી છે, જેનાથી જગન્નાથ મંદિરને કરોડોનું નુકસાન ગયું છે। હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે। આ બાબતે મંદિરના વહીવટકર્તાઓને અનેક વાર રજૂઆત કરી છે, પરંતુ એમના પેટનું પાણી હાલતું નથી। આગળ જઈએ તો ગુજરાત સરકારને પણ આટલા મોટા કૌભાંડ બાબતે કોઈ તપાસ કરવામાં કે આ જમીન પરત લેવામાં કોઈ રસ હોય એવું લાગતું નથી। એટલે હવે અમે એવું નક્કી કર્યું છે કે આ બાબતને સીધી જ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ લઈ જવી। આગામી સમયમાં અમે શ્રી જગન્નાથ મંદિર બચાવો સમિતિના નેજા હેઠળ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીશું, જેમાં હિન્દુ સંગઠનના સભ્યો અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહેશે। આમાં જે આંદોલનની રૂપરેખા છે એ પણ અમે એ વખતે સાર્વજનિક કરીશું, જેમાં મુખ્ય જે બે બાબતો છે એ આપની સમક્ષ કહું તો એમાં એક મિસ કોલ નંબર જાહેર કરવામાં આવશે, જેમાં જમીન પરત લેવા માટે લોકોનો અભિપ્રાય માંગવામાં આવશે। અને અમને ભરોસો છે કે લાખોની પણ કરોડો લોકો મંદિરની આ જમીન મુસ્લિમ પાસેથી પરત લેવા માટે આ અભિયાનમાં ભાગ લેશે। એ સિવાય એક પત્ર વિધિવત સમગ્ર કૌભાંડના લેખાજોખા સાથે અને આમાં સમિતિની શું માગણી છે એ સાથે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મોકલવામાં આવશે। અને આ પત્ર પણ લગભગ 10 લાખ લોકો વ્યક્તિગત રૂપે વડાપ્રધાન શ્રીને મોકલે એ માટેના પ્રયત્નો કરવામાં આવશે। અમારી જે મુખ્ય માગણીઓ છે એ માગણીઓમાં સર્વપ્રથમ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે। જે લોકોએ મંદિરની જમીનનો મુસ્લિમ સાથે સોદો કરી અને મંદિરને કરોડો રૂપિયાનું નુકસાન કરાવ્યું છે એવા તમામ લોકોને મંદિર પરિસરમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે। આ સમગ્ર કૌભાંડની એસઆઈટી દ્વારા તપાસ કરાવવામાં આવે અને જે લોકો આમાં દોષિત સાબિત થાય કે જેમના વિરુદ્ધના પુરાવા મળે એ તમામ વિરુદ્ધ કડકમાં કડક કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવે, એમને કડકમાં કડક તાત્કાલિક સજા થાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે એવી માગણી સાથે આ દેશના વડાપ્રધાનને અમે પત્ર પાઠવીશું। કેમ કે હવે ન તો અમને મંદિરના વહીવટકર્તાઓ ઉપર કોઈ ભરોસો રહ્યો છે કે ન તો અમને એવું લાગે છે કે ગુજરાત સરકાર આ બાબતે કંઈક કરવા માગે છે। એટલે હવે અમારે હિન્દુ હિતમાં અને જગન્નાથ મંદિર ટ્રસ્ટના હિતમાં આ બાબતને દેશના વડાપ્રધાન સુધી લઈ જવી પડશે। અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે આદરણીય શ્રી મોદી સાહેબ આ બાબતે ગુજરાત સરકારને યોગ્ય સૂચના આપી અને આ સમગ્ર જે અમારી માગણીઓ છે અને મામલો છે એમાં સુખદ નિરાકરણ લાવીને જે લોકોએ સમાજ સાથે ગદ્દારી કરી છે, મંદિરને નુકસાન કરાવ્યું છે, એ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે દિશા નિર્દેશ કરશે એવો અમને વિશ્વાસ છે। બસ આગામી સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરી બાકીની જે વાતો છે એ અમે સાર્વજનિક કરીશું। જય જગન્નાથ।